નિરાળા મરમાળા પ્રમુખ. સંસ્થાના પ્રમુખ તરીકે સ્વામીશ્રીને દરેક મંદિરોનો પ્રવાસ ખેડવાનો થતો. વળી ઉત્સવ સમયાના આયોજનમાં આખરી નિર્ણય તેઓને જ લેવાનો રહેતો. તેથી ઉત્સવ સમયાઓના પ્રસંગે પણ જે તે સ્થળે પહોંચવું પડતું. સાથે સાથે પ્રસંગોપાત પધરામણીઓનો દોર અવિરત ચાલતો. કથા પારાયણોના પ્રસંગો પણ સાચવવાના થતા. સંસ્થાકીય મિટિંગોનો સિલસિલો પણ સમાંતર દોડતો રહેતો. આમ એક સાથે અનેક જવાબદારીઓ સ્વામીશ્રી વહન કરતા. તેને કારણે એક જગ્યાએ ઠરીઠામ થઈને રહેવાનું તેઓને બનતું જ નહીં. ઉપરાંત તેઓનો પણ વિચાર એવો કે દેહ રહે ત્યાં સુધી સેવા કરતા રહેવું. એટલે પગ વાળીને બેસવાનો વિચાર તો તેઓની નજીકમાં ફરકી જ શકતો નહીં. પણ એ વખતે ખાટલે મોટી ખોટ હતી અપૂરતી સગવડ. સેવા વિચરણ અંગે ગમે તેવા નેક ઈરાદા હોય અને છલકાતો ઉત્સાહ હોય તોય તે પર ઠંડુ પાણી ફરી વળે એવી પરિસ્થિતિનો એ જમાનો હતો. શૌચ સ્નાન, આરામ વિરામ, મુલાકાત મુસાફરી વગેરેમાં સ્વામીશ્રી માટે કોઈ અલાયદી વ્યવસ્થા રહેતી નહીં. પગપાળા, બળદગાડા, ટ્રેક્ટર, એસટી બસ કે ટ્રેનમાં થર્ડ ક્લાસ દ્વારા જ પ્રવાસ કરવાનો રહેતો. તેઓની નાનકડી રૂપકડી કાયામાં તારણહારને જોવાની દ્રષ્ટિ તો એ વખતે કોને હોય. તેથી સ્વામીશ્રીના કોઈ માન મોભા જળવાય નહીં. જો કે સુવિધા વિના પણ સેવા કરવાની વાત તેઓને મન ભાવતા ભોજન જેવી હતી. તેથી આ બાબતે તેઓ તરફથી કોઈ ઉહાપો કે ઉપાર્જન થતા જ નહીં. અવિરત દોડધામમાં એ સ્વામીશ્રી નિયમ પાલનમાં આખા ખલકનો ખટકો રાખતા. જે દિવસે એસટી બસ કે ટ્રેનમાં મુસાફરી કરે તે દિવસે જ્યાં પહોંચવાનું હોય ત્યાં પહોંચીને તેઓ માથાબોળ સ્નાન કરી લે અને તે સાથે જ બીજા દિવસની સવાર સુધી ઉપવાસ કરી નાખે. સ્ત્રી સાધુ મર્યાદા સંપૂર્ણતઃ સચવાઈ હોય તોય આ તેઓનો ક્રમ રહેતો. જે મંદિરમાં જાય ત્યાં વહીવટ વ્યવહારના કાર્યો અધિકૃત સંતો સેવકો સાથે બેસીને ઝીણવટથી જુએ, વિમર્શ કરે, પ્રશ્ન હોય તો ઉકેલે. મોટાભાગે તે વખતે તો ભોંય પર ગાદી ગાદલા કે શણિયા શેતરંજી પાથરીને જ બેસવાનું થતું. તે પર બેસવામાં સ્વામીશ્રી જેટલા ટટ્ટાર એટલા જ બોલવામાં નમ્ર રહેતા. મોટા ખોટા દરેકની મર્યાદા જાળવે. દોઢેક કલાકમાં તો રજે રજ વિગત જાણીને પછી ઊભા થાય. મંદિરના ખૂણે ખૂણે ફરવા નીકળે. ચટ ચટ એવા ચાલે કે સાથે ચાલનારને તો હાફે જ છૂટકો. મંદિરના નાનામાં નાના માણસને મળી લે. તે ઊભા ઊભા શિષ્ટાચાર પૂરતું નહીં, તેના કામ કુટુંબ અંગે સઘળી માહિતી લે. કંઈક ખોટકામણ હોય તો દૂર કરે. હાથમાં દોતિયાનો છેડો પકડીને ખેતરની વાડીઓના શેઢે શેઢે ઘૂમતા તેઓના દર્શન હજીએ કંઈકની સાંભળણમાં હશે. પાક પાણી, ખેડ ખાતર, ઢોર ઢાંખર સંબંધી પૂછપરછ તળિયા ઝાટક કરે. તેઓ જ્યાં જાય ત્યાં બધું સમથળ થતું જાય. 2 દી રોકાય એમાં તો જે તે સ્થાનના પ્રશ્નોનો ખુરદો કાઢી નાખે. હા, પણ નર્યા વહીવટી ન લાગે. અરે નર્યા શું, લેશ વ્યવહારિયા ન જણાય. કારણ કે જે કંઈ કરે તે ભક્તિભાવથી કરે. કથા, આરતી, ચેષ્ટા જેવી ભક્તિ સંબંધી ક્રિયામાં ટાંકણીનો એ ટોચો ન લાગવા દે. સારંગપુરમાં જાય ત્યારે તો શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ સ્થાને સવાર સાંજ સવાસો પ્રદક્ષિણા ફરે. ગોંડલ પધારે ત્યારે અક્ષરદેરીમાં પણ સાંજે આ જ રીતે પ્રદક્ષિણા કરે. પૂજા એવી નિરાતે કરે કે દી આખામાં જાણે કોઈ કામ જ ન હોય.
શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના મહિમાની વાતો કરવા બેસે ત્યારે તો જાણે કોઈ પ્રવૃત્તિનો સંગ જ નથી તેમ એક તાર થઈ જાય. ઉત્સવ સમયમાં તો તેઓ ક્યારે જમે છે અને ક્યારે સૂવે છે તે કળવું મુશ્કેલ થઈ જાય એમ ચારે કોર ફરતા દેખાય. તે વખતે ઘણીવાર 7 સાંધે ને 13 તૂટે જેવી પરિસ્થિતિ હોય. એક પ્રશ્ન ઉકેલે ત્યાં બીજો ઊભો થાય અને બધી નદીઓ સમુદ્રમાં ભળે તેમ બધા પ્રશ્નો તેઓની પાસે જ આવે. પણ સ્વામીશ્રી માથે હિમાલય મૂકીને કામ કરીએ રાખે. ગમે તેવું અણધાર્યું આવી પડે તોય વિચલિત ન થાય. ધાતુ જેમ જેમ ઘસાય તેમ તેમ વધુ ઉજળી થાય. એ રીતે જેમ જેમ પ્રશ્નો આવે તેમ તેમ સ્વામીશ્રીની સાધુતા વધુ ઝળકતી દેખાય. પારાયણો પધરામણીઓમાં પણ હરિભક્ત જેમ રાજી થાય તેમ જ વર્તવાનું. પાણીને જે પાત્રમાં ઢાળો તેનો આકાર પકડી લે તેમ સ્વામીશ્રી પણ જે વ્યવસ્થા હોય તેમાં ઢળી જાય. કોથળા પર બેસીને પારાયણ પધરામણી કરી જાણે. પધરામણીમાં આત્મીયતા એવી અનુભવાય કે સૌના હૈયા તેઓ આગળ ખુલી જાય. મન કિલકિલ થઈ ઉઠે. શાંતિ સૌહાર્દનું વાતાવરણ પ્રસરી જાય. આમ દરેક રીતે સૌને તેઓ નિરાળા મરમાળા પ્રમુખ લાગતા. સને 1952 ભૂખ્યા રહી જમાડ્યા અમને. સને 1952ની સાલમાં યોગીજી મહારાજ પેટલાદ પધારેલા. સ્વામીશ્રી પણ સાથે હતા. આ વિચરણમાં આણંદના વિનુભાઈ યોગી બાપાનો લાભ લૂંટવા આવેલા. પરંતુ યોગીજી મહારાજને ભાવનગરના કુબેરભાઈની તબિયતના માઠા સમાચાર મળતા તેઓએ ભાવનગર જવા તૈયારી કરી અને વિનુભાઈને કહ્યું, તમે પ્રમુખ સ્વામી સાથે સેવામાં રહેજો, પછી ભેગા થઈશું. સ્વામીશ્રીને અમદાવાદ જવાનું હતું. તે માટે તેઓ જોડિયા સાધુ અને વિનુભાઈને લઈને નીકળ્યા. અમદાવાદ પહોંચીને સૌએ આંબલીવાળી પોળના મંદિરમાં ઉતારો કર્યો. આ જ સ્થળે સ્વામીશ્રીની પ્રમુખવરણી થયેલી. અનાયાસે તે પ્રાસાદિક સ્થળના દર્શનનો લાભ મળી જતા વિનુભાઈ રાજી થયા. તે સમયે બબુભાઈ મંદિરનો વ્યવહાર સંભાળતા. તેઓને સંસ્થાનું મમત્વ ઘણું અને વળી કરકસરીયો જીવ. તેથી રસોઈનું સીધું પણ માપમાં જ આપે. જોકે સ્વામીશ્રીને તો તે સામે કોઈ જ વાંધો નહોતો. તેઓ તો જે સીધું આવે તેમાંથી રસોઈ બનાવે. રસોઈ તૈયાર કર્યા બાદ ઠાકોરજીને થાળ કરી સૌને જમવા બેસાડે. કોણ જાણે ક્યાંથી પણ સ્વામીશ્રીની ચકોર નજરે નોંધી લીધેલું કે વિનુભાઈને રોટલી પર રુચિ વધુ છે અને તેઓ ભાત જમતા નથી. તેથી સ્વામીશ્રી રોજ પોતાના ભાગની રોટલી પણ વિનુભાઈને આપી દેતા. પોતે માત્ર દાળ ભાત જમી લે. ઘી પણ બધું રોટલી પર ચોપડી દે. પોતાના માટે કશું રાખે નહીં. તે વખતે વિનુભાઈની ઉંમર 19 વર્ષની. તેથી જઠરાગ્નિ પણ પ્રદીપ્ત. પરંતુ સ્વામીશ્રી વિનુભાઈ જેટલું જમે તેટલું પીરસતા જાય. સ્વામીશ્રી માટે કંઈ વધે છે કે નહીં તે વિચાર પણ વિનુભાઈને ન આવે તેટલી સાહજિકતાથી સ્વામીશ્રી એમની સંભાળ રાખતા. પોતાના ભાગની રોટલીઓ આપી દેવાનો આ ક્રમ જેટલા દિવસ સુધી ચાલ્યો તેટલા દિવસ સુધી સ્વામીશ્રીએ આ વાતની સહેજ પણ જાણ વિનુભાઈને થવા દીધી નહોતી. તેઓના પરોપકારની આ જ વિશેષતા રહેતી. જમણો હાથ આપે તે ડાબો હાથ જાણી ન શકે તો બીજો તો શું જાણવાનો. પોતે કરેલા કાર્યોના ઢોલ પીટાવવાની લેશ ઈચ્છા સ્વામીશ્રીને રહેતી નહીં. આવો દિવ્ય નિખાલસ પ્રેમ વિનુભાઈને પલાળી ગયો. ભૂખ્યા રહી જમાડ્યા અમને, જાગી ઊંઘાડ્યા એવા કાયાના કીધલા જતનજી સમો. મમતા મેઘ સ્વામીશ્રી સૌ પર વરસાવતા રહેતા. આજે વિનુભાઈ પણ તેથી કોરા ન રહ્યા. ગદગદ કરી મુક્તિ મમતા.
યોગીજી મહારાજ તો હજુ ભાવનગર જ હતા. તે દરમિયાન સ્વામીશ્રીને અમદાવાદથી અટલાદરા જવાનું થયું. તે માટે નિશ્ચિત સમયે સ્વામીશ્રી, જોડના સંત અને વિનુભાઈએ ટ્રેનમાં બેઠક મેળવી લીધી. પરંતુ નિયમ ધર્મની મર્યાદા સચવાય તે માટે સ્વામીશ્રી વધારે સારી બેઠકની તપાસ કરવા નીચે ઉતર્યા. વિનુભાઈને કહ્યું, તમે અહીં બેસો. થોડી વારે સ્વામીશ્રી પરત ફર્યા અને વિનુભાઈને કહે, ચાલો આગળ સારી જગ્યા છે. એમ કહેતા તેઓએ પોતાનું પોટલું લીધું. જોડના સંત અને વિનુભાઈ તેઓની પાછળ ચાલવા લાગ્યા. તે વખતે વિનુભાઈને વિચાર આવ્યો કે જગ્યા શોધવા કોણે જવાનું હતું, મારે કે સ્વામીશ્રીએ? તેઓને થયું કે આજે ગુરુએ સેવક ધર્મ બજાવી લીધો છે. સ્વામીશ્રી સાથે સૌ નવી સારી જગ્યાએ ગોઠવાઈ ગયા. તેવામાં સ્વામીશ્રીએ વિનુભાઈને પૂછ્યું, તમારી થેલી ક્યાં? સ્વામીશ્રીએ આમ પૂછ્યું ત્યારે જ વિનુભાઈને ખબર પડી કે તેઓ પોતાની થેલી તો પહેલાં જે ડબ્બામાં બેઠેલા ત્યાં જ ભૂલી ગયેલા છે. તેથી તેઓ મૌન જ રહી ગયા. સ્વામીશ્રી એ મૌનની ભાષા સમજી ગયા અને પોતે વિનુભાઈની થેલી લેવા ઉપડી ગયા. એક બાજુ ગાડી ઉપડવાનો સમય થઈ ચૂક્યો હતો. ગીર્દી પણ ખાસ્સી એવી વધી ગયેલી. તેથી સ્વામીશ્રીને કોઈ સ્ત્રી અડી જાય તો ઉપવાસ પડવાનો ભય પૂરેપૂરો હતો. છતાં સ્વામીશ્રી થોડીક જ વારમાં તો થેલી લઈને આવી ગયા. થેલી લઈ આવ્યા પછી પણ વિનુભાઈને ઠપકો કે શિખામણના બે શબ્દો સ્વામીશ્રીએ કહ્યા નહીં. જાણે ભૂલની નોંધ જ લીધી નથી એમ સ્વામીશ્રી પોતાના કામકાજમાં ડૂબી ગયા. વિનુભાઈ સુનમુન બેઠા બેઠા ક્યાંય સુધી સ્વામીશ્રીને નિરખી જ રહ્યા. આ પ્રસંગ તેઓના મન પર એવો કોતરાઈ ગયો કે તે બનાવના 42 વર્ષ બાદ તેઓ લખે છે, આ પ્રસંગ સહેજે પ્રયાસ વિના સાંભળે છે. જેમ જેમ તેના પર મનન કરું છું તેમ વધારે ને વધારે શીખવા મળે છે. ગદગદ થઈ જવાય એટલી બધી મમતા અને પ્રીતિ એમણે વરસાવ્યા કરી છે. આવું અકારણ હેત, આવું મમત્વ શા માટે? હું તો અમદાવાદમાં એમની સેવા માટે સાથે મુકાયેલો. તેને બદલે તેમણે મારી સેવા કરી. ગુરુ જ સેવકની સેવા કરે, ધ્યાન રાખે તે કેવી અવળી ગંગા! મારી સેવા કે દેખરેખથી શું એમની પ્રસિદ્ધિ થવાની હતી કે બીજો કોઈ લાભ મળવાનો હતો? એમને તો મારા જેવા કેટલાય યુવકો હતા, પણ આ નાતો તો કેવળ આત્મીયતાનો. ગુરુ જયંતીએ ગુરુગુણ ગાવામાં ગરકાવ. સને 1952માં શાસ્ત્રીજી મહારાજનો 87મો જન્મજયંતિ મહોત્સવ અટલાદરામાં ઉજવાયો હતો. શાસ્ત્રીજી મહારાજના ધામગમન બાદ તેઓની આ પ્રથમ જન્મજયંતિ હતી. તેથી ઠેર ઠેરથી ભક્તો આ લાભ લેવા ઉમટ્યા હતા. આ પ્રસંગે સ્વામીશ્રીએ પોતાના સ્વાનુભવની વાત કરતા કહ્યું હતું કે છેલ્લા દિવસોમાં તો હું અહીં જ હતો. ત્યારની જ વાત છે. તે ઘડીએ મંદિરમાં પૈસાની ને માણસની ખેંચ, પણ સ્વામીને એ મગજમાં નહીં કે પૈસા નથી, તે આ કામ કરવું નહીં. એમને તો ભગવાનમાં શ્રદ્ધા હતી કે મહારાજ આપણી સાથે છે અને ભગવાન એમનું કામ કરશે એ વિશ્વાસ. ગામમાં કોઈ મોટા સત્સંગી નહીં. મુશ્કેલીઓ ઘણી, એટલે ઘણા હરિભક્તો અને સંતોના મનમાં પણ થયું કે આટલા ગામમાં શું મંદિર કરવું? એના કરતાં વડોદરામાં કરીએ તો લાખો માણસો આવશે. ત્યારે સ્વામી કહેતા, વડોદરું અહીં આવશે એટલે કહેવાનું શું કે વડોદરાની સરહદો વધી જશે અને આ જમીનો સોનાની થશે અને અહીં લાખો માણસો દર્શન કરશે. આવું આપણને ન સમજાય, પણ એ હિંમતથી વાતો કરતા. એમને ભગવાનનું બળ હતું. ગુરુના આશીર્વાદ પર એ ચાલતા. સેવા કરવામાં પણ બધા આનાકાની કરે, આવે ન આવે. શાસ્ત્રીજી મહારાજ એ વખતે પણ બોલેલા કે કોઈ નહીં આવે તો મહારાજ આવીને કામ કરશે અને મારા બાહુબળથી પણ થશે, એમ હિંમતથી વાત કરતા. એમના જીવનમાં આ એક વાત
કે કોઈ દિવસ પાછી પાની કરી નથી. આમ સ્વામીશ્રીએ પોતાના અસ્ખલિત વાક પ્રવાહમાં સૌને ઝબકોળીને શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિમાં તરતા કરી દીધા. અંતે એ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ દ્વારા કાર્ય કરી રહ્યા છે એ મજકૂર પણ લાવી દીધો. તેઓના વક્તવ્યમાં આ એક બાબત ખાસ નોંધનીય બની રહેતી કે ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના ઉલ્લેખ વિના કદી તેઓનું પ્રવચન સમાપ્ત થતું નહીં. શ્રોતાવર્ગ ગમે તે હોય, સ્થાન ગમે તે હોય, અવસર ગમે તે હોય, પણ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ એ સ્વામીશ્રીના પ્રવચનની ધરી સમાન રહેતા. તેઓની આસપાસ જ તેઓની વાતો વીંટળાતી રહેતી. વનરાવનમાં વન મહોત્સવ. વસંત પંચમી બાદ શાસ્ત્રીજી મહારાજના અતિ પ્રાસાદિક સ્થળ પુરુષોત્તમપુરામાં વન મહોત્સવનું આયોજન કરવામાં આવેલું. અહીંના મુખ્ય હરિભક્ત આશાભાઈ તો શાસ્ત્રીજી મહારાજના ધામગમન બાદ યોગીજી મહારાજના વરદ હસ્તે દીક્ષા લઈ સાધુ યજ્ઞપ્રિયદાસ બની ગયેલા. પરંતુ તેઓના નાના ભાઈ ઈશ્વરદાજી તથા આશાભાઈના પુત્રો રમણભાઈ અને ડાયાભાઈને ઉત્સાહ હતો કે ગામો ગામના હરિભક્તોને બોલાવીને ઉત્સવ કરવો. તે માટે તેઓએ દરેક ગામોમાં પત્રો લખીને સૌને પોતાના આંગણે તેડાવેલા. શાસ્ત્રીજી મહારાજની રમણભૂમિમાં આ લાભ યોગીજી મહારાજ અને સ્વામીશ્રીની હાજરીમાં મળવાનો હતો. તેથી મોસાળમાં માનું જમણ જમવા માટે હરિભક્તો પણ મોટી સંખ્યામાં આવી પહોંચેલા. શાસ્ત્રીજી મહારાજના પ્રસાદીભૂત ખીજડા પાસે મંડપની સુંદર શોભા રચવામાં આવી હતી. તેમાં સવાર સાંજ ભજન ભોજનનું સુખ સૌ લેતા. આ પ્રસંગે સ્વામીશ્રીએ આ સ્થાનનો મહિમા વર્ણવતા કહેલું, અહીં તો ડગલે ડગલે અશ્વમેધ યજ્ઞનું પુણ્ય મળે એવું છે. અહીં સ્વામીએ અનેક ઉત્સવો લીલાચરિત્રો કર્યા છે. આ આખું કુટુંબ પવિત્ર. જેમ ગોકુળ ને વૃંદાવનને અયોધ્યાનો મહિમા છે એવું આ સ્થાન છે. શાસ્ત્રીજી મહારાજ અહીં લીમડાના ઝાડ નીચે બેસીને અક્ષર પુરુષોત્તમ જ્ઞાન કેમ વધે તેની ચર્ચા કરતા. કોઈ સગવડો નહોતી. આમ કહી સૌને શાસ્ત્રીજી મહારાજે અહીં કરેલી લીલાઓના પ્રદેશમાં વિહાર કરાવતા સ્વામીશ્રી કહેવા લાગ્યા, જુઓ, આ એ જ ઘર જ્યાં શાસ્ત્રીજી મહારાજ ઉતરતા. ભાયલીવાળા નીલકંઠ સ્વામીનો પ્રસંગ અહીં બનેલો. અહીં ખીજડે શાસ્ત્રીજી મહારાજે 7 વાર એક જ સમયે આરતી કરેલી ને આ ઘર આગળ જમણી બાજુએ જે સંભળો દેખાય છે ત્યાં સ્વામી રીસાયેલા. ખેતરામાં ઘાસડીઓ ખુલ્લી પડેલી ને વરસાદ નજીકમાં ખેડ માટે હળ લાકડા તૈયાર થઈ ગયેલા. સ્વામીને ખબર પડી કે ઘાસડીઓ બહાર પડી છે ને પલળશે તો સંસ્થાને પૈસાનું નુકસાન ભોગવવું પડશે. અહીં ખીજડે આવીને બેસી ગયા. મોટા સ્વામીને દાજી સૌ બોલાવવા આવ્યા કે ચાલો જમવા. ત્યારે સ્વામી કહે, પહેલાં ઘાસડી અમદાવાદ રવાના કરો, પછી ઘરમાં આવું. તે વખતે મોટા સ્વામીને દાજીએ ખેતીનું કામ પડતું મૂકીને હલાકડા છોડ્યા અને ઘાસડીઓ અંદર ભરાવી. એટલે સ્વામી વિશે આવી નિષ્ઠા આ કુટુંબમાં પહેલેથી. આમ સ્વામીશ્રીએ પ્રસંગોનું એવું આબેહૂબ વર્ણન કર્યું કે સૌને પોતાની નજર સમક્ષ શાસ્ત્રીજી મહારાજ પ્રગટ થઈ ગયા હોય તેવું અનુભવાયું. શાસ્ત્રીજી મહારાજના ધામગમનને હજી 1 વર્ષ પૂરું થયું નહોતું. તેથી શાસ્ત્રીજી મહારાજની સુખદ સ્મૃતિઓ સૌના મન અને અંતરમાં ઉછળી જ રહી હોય તે સ્વાભાવિક હતું. વિરહ વેદના પણ સતાવતી હોય તેનો તાપ સ્વામીશ્રી કથા પ્રસંગોમાં આવા સ્મૃતિજળ છાંટી ઠારતા રહેતા.